તો ફ્રેન્ડ્સ આ આપણે શાક છે, આ એક દિવસનું શાક આટલું પૂરું થઈ જાય તમારે? હા, અડધું થઈ ગયું છે. અડધું પૂરું થઈ ગયું, આખું ભરેલું હોય? હા, 7 વાગે આપણે ચાલુ કરી દઈએ. પહેલેથી જ સ્વાદ એકનો જ આવે છે, સ્વાદ કોઈ ફેરફાર ટેસ્ટમાં, ક્વોલિટીમાં કેવું? ક્વોલિટીમાં, ટેસ્ટમાં, સર્વિસ માટે સર્વિસમાં તો એક નંબર. 24 વર્ષ ભગવાન, 24 વર્ષ. 130 રૂપિયામાં અનલિમિટેડ, જેટલું ખાવું હોય એટલે. કઈ કઈ વસ્તુ આપી દઈએ આપણે? ચાપડી આવે, શાક આવે, સલાડ આવે, સલાડ આવે, ચટણી આવે, બરાબર. છાશ, પાપડ, જેટલું ખાવું હોય જેટલી વાર ખાવું હોય બધું અનલિમિટેડ. જેટલી વાર ખાવું હોય એટલી વાર, પાપડ પણ જેટલી વાર ખાવું હોય એટલી વાર. હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આ વખતે આપણે યુટ્યુબ આ વિડીયો છે ને એમાં કંઈક અલગ લાવ્યા છે તમારા માટે. રાજકોટની 3 એવી બેસ્ટ જે ચાપડી શાકની જગ્યા હોય ને, અનલિમિટેડ જ્યાં મળતી હોય સૌથી બેસ્ટ ક્વોલિટી, એ આ વિડીયોમાં તમને જોવા મળશે. તેમાંની જ એક જગ્યાએ આજે આવ્યા છે, મિલન તાવો, જે ભક્તિનગર સર્કલ પાસે બહુ જ ફેમસ છે વર્ષોથી. અહીંયા 100 રૂપિયામાં અનલિમિટેડ જમાડે છે. અને એડ્રેસ તમે જોઈ લો, ભક્તિનગર સર્કલ છે, ત્યાંથી તમે સહેજ જ આગળ આવશો એટલે અહીંયા તમને દેખાઈ જશે મિલન તાવો. ટ્રાફિક હોય જ છે, હજી 7:30 જ વાગ્યા છે, પણ ટ્રાફિક તમે જોઈ શકો છો પાછળ કેટલો થઈ ગયો છે. તો આ વિડીયોમાં આપણે જોશું કઈ રીતે બનાવે છે. લેટ્સ રોલ. લેજો. ફ્રેન્ડ્સ આપણે અત્યારે આવી ગયા છે મિલન ધાવામાં. જોઈ શકો છો 100 રૂપિયામાં અનલિમિટેડ છે. અને પાર્સલ પર લઈ જાવ તો એને પણ 100 રૂપિયા છે. અને એક પ્લેટ શાક લઈ જાવી તો એને 50 રૂપિયા છે. અને આપણે જોઈએ જો અહીંયા કરવાનું ચાલુ જ છે ચાપડી અને સલાડનું પાર્સલનું કામ ચાલુ છે. ઓલાને છોટોને બોલાવી લે પાર્સલ કરો. ટ્રાફિક પણ તમે જોઈ શકો છો. અને આપણે એડ્રેસની વાત કરીએ ને ફ્રેન્ડ્સ, તો જો આ છે ભક્તિનગર સર્કલ. ભક્તિનગર સર્કલથી થોડાક જ અંદર આવો, જે આપણે સોરઠિયાવાડી રોડ જવાનું આવે ને ત્યાં આગળ સ્ટાર્ટિંગમાં જ આપણે આવી જશે મિલન તાવો. મારો હા એટલે આ તો શું નામ તમારું? મારું નામ દશરથભાઈ. દશરથભાઈ, આપણે કઈ રીતે છે આપણે અહીંયા જમવાના એક વ્યક્તિના 100 રૂપિયા અનલિમિટેડ બધું આવે. ચાપડી, શાક, સલાડ, ચટણી, છાશ, પાપડ બધું અનલિમિટેડ. બધું અનલિમિટેડ, જેટલું ખાવું એટલે. અને શું ટાઈમિંગ છે આપણે? આપણે 6 થી 10. 6 થી 10, બરાબર. રજા હોય છે ક્યારેય કે નહીં? એવું એઝ ઇટ ઇઝ નથી હોતી, પણ ક્યારેક એવું હોય ત્યારે પ્રસંગ રજા પાત હોય. તો બરાબર છે. અને આપણે અહીંયા કોઈ એડ્રેસ શું? ભક્તિનગર સર્કલ, મેઘાણી રંગભુવનની એક્ઝેક્ટ સામે. બરાબર, એક્ઝેક્ટ સામે. અને મોબાઈલ નંબર એનો જણાવી દેશો આપણે? હા, 97 749 11 11 6. ઓકે. અને આપણે શું શાક ને એ બધું બતાવશો કે શું છે? ઉતારીએ. આ આપણું ઊંધિયું છે. એમાં બધા વેજીટેબલ મિક્સ આવે. બરાબર. આ રસો તોડવા માટે જોઈ ને, રસો મધકોડો કે ઈ આ નહીં, મતકોડો આ નહીં, આ રસો આપણે. બરાબર. અને આપણી ચાપડી છે. આપણે પછી તમારી કઈ ચટણી ફેમસ છે, એ કઈ ચટણી? ચટણી એ લોકોની ફેમસ. આ તમારી ચટણી ફેમસ છે ઈ ને? આ આપણી ટમેટાની ચટણી. બરાબર. આમાં ટમેટા બધું સ્વીટ હોય ને? આ સ્વીટ હોય, તીખી હોય, એમ ટૂંકમાં મિક્સ હોય એમ. એટલી તીખી નહીં ને એટલી સ્વીટ નહીં. મજા આવે ટૂંકમાં. ઇન્ડિયા અત્યારે શિયાળામાં અત્યારે મજા આવે. અને આપણે અહીંયા કેટલા વર્ષ થયા? આપણે અહીંયા 25 વર્ષ થયા. 25 વર્ષ થયા. ફ્રેન્ડ્સ, પાર્સલ ચાલુ છે. આવી રીતે કોઈ ડબ્બો લઈ આવો તેને એમાં અચ્છા, એમાં સરળતા રહી લોકોને, સમજ્યા? શાક ને રસો બે અલગ થી અંદર. શાક રસો બે અલગ થી, એટલે બધાને એક સરખું જાય. સમજ્યા? અમુક ને રસો વધારે ન જાય, અમુક ને વધારે ઘટાડે ઓછો ન આવે. ટૂંકમાં એ રીતે મજા આવે. 4 પાર્સલ દે ભાઈ, 5 में एक सिंगल पार्सल दे भाई. પાર્સલ ના 100 રૂપિયા. પાર્સલ ના 100 રૂપિયા. 5 ચાપડી આવે, 5 ચાપડી આવે, આ એક શાક આવે, સલાડ આવે, ચટણી આવે. બરાબર. ના સિટિંગ અહીંયા બેસવાનું ને? હા, અહીંયા નીચે ને ટેબલ પણ છે, બે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ એમના ઓનર છે. આ રીતે સિટિંગ છે આખું.
તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આવી ઠંડીમાં ભાઈ ચાપડી ઊંધિયું ખાવાની મજા આવી જાય એવું તો શાક છે પબ્લિક પણ જોઈ શકો છો ને ચાલુ હોય છે ચાપડી જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક એટલો છે જેટલી એ લોકોના ચેર છે ને એટલું બધી ફૂલ થઈ જ ગઈ છે હવે બધા નીચે બેઠા છે એટલા બધા નીચે બેઠા છે તમે જો મોટો જમાડવાર ચાલુ હોય ને એવું લાગે છે અહીંયા તમને એટલી બધી પબ્લિક છે અત્યારે ખાવામાં બહુ જોરદાર ચાપડી ઊંધિયું આવે છે તમે એકવાર અહીંયા આવો ટેસ્ટ કરો એટલે તમને ખબર પડશે આમ આવી ઠંડીમાં તમે અહીંયા આવશો ને ખરેખર તમને મજા આવી જશે આવું આમ લીલું શાક ઊંધિયાનું બહુ મોજ આવી જશે ફ્રેન્ડ્સ એટલું જોરદાર છે તો ઓલી સાઈડ પણ ટ્રાફિક જોઈ શકો છો હજી ઘણા ઊભા છે કે એમનો વારો આવે બેસવાનો એટલે એટલી બધી અહીંયા પબ્લિક છે આમના ઓનર છે બાપુ 25 વર્ષથી અહીંયા છે નરુભા બાપુ તો ફ્રેન્ડ્સ હવે આપણે આગળ જઈશું બીજે તો હવે અમે આવી ગયા છીએ કૃષ્ણા ડિલક્સ ચાપડી ઊંધિયું જે તમે ભક્તિનગર સર્કલથી સેજ આગળ આવશો ને શેઠ હાઈસ્કૂલ છે એની એક્ઝેક્ટ સામેની બાજુ આ લોકોનું રેસ્ટોરન્ટ છે જે મળે છે ચાપડી ઊંધિયું બહુ ફેમસ છે આ પણ ઘણા વર્ષોથી અને શું પ્રાઇસ છે એ આપણા વિડીયોમાં જોશું અને કઈ રીતે ચાપડી બનાવે છે એ જોશું ચાલો જઈએ તો આપણે કૃષ્ણા ડિલક્સ ચાપડી ઊંધિયુંમાં આવી ગયા છીએ એમના ઓનર છે શું નામ તમારું ઘનશ્યામભાઈ આપણે કેટલા વર્ષથી અહીંયા આપણે અહીંયા 2 વર્ષથી સામે પટમાં 10 વર્ષથી ટોટલ અહીંયા 10 વર્ષથી આપણે ટોટલ આપણે અહીંયા આ એરિયામાં તમારે 10 વર્ષ છે ને ખાલી આમ સામે જગ્યા ચેન્જ થઈ આ જગ્યા ઉપર 2 વર્ષ છે બરાબર આપણે કઈ રીતે છે ચાપડી ઊંધિયુંમાં આપણે અનલિમિટેડ છે 100 રૂપિયામાં 2 જાંબુ આપી છે બરાબર છાસ પાપડ બધું અનલિમિટેડ અચ્છા 2 જાંબુ આપો છો સાથે બરાબર ફ્રેન્ડ્સ અહીંયા તમે સલાડ ચટણી ફ્રાઈમ્સ બધું અનલિમિટેડ જેટલું ખાવું હોય એટલું 100 રૂપિયામાં 1% તો બરાબર આપણે હવે દેખાડશું દર્શકોને આપણે શાક બાક બધું તમે આપો છો ચાલો આપણે ફ્રેન્ડ્સ આગળ જોઈએ તો ફ્રેન્ડ્સ આપણે શાક છે તો ફ્રેન્ડ્સ કેટલું શાક બનાવવામાં આવે છે આ એક દિવસનું શાક આટલું પૂરું થઈ જાય તમારે અડધું થઈ ગયું છે અડધું પૂરું થઈ ગયું આખું ભરેલું હોય 7 વાગે આપણે ચાલુ કરી દઈએ છીએ 7 વાગે ચાલુ કરો 7 વાગે રેડી હોય 11 વાગ્યા સુધી 7 થી 11 વાગ્યા સુધી 11 વાગ્યા જમવાનું પ્લસ જમવાનું પાર્સલ ચાલુ છે તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ મુઠિયા છે ગોટી હા બરાબર એટલે આપણે આમ કાયદેસર ઊંધિયું જેવું જ આપણે હોય છે શાક એમ ને બરાબર ઊંધિયું જ કાયદેસર હોય છે અને બીજું આપણે આ સાઈડ સલાડ છે સલાડમાં આ ભૂંગરા છે જોઈ શકો આ ભૂંગરા છે આ સલાડમાં 2 સલાડ છે એક કોબીજનું છે અને એક ડુંગળી છે અને મરચા છે અને લીંબુ છે અને તો ઘનશ્યામભાઈ આપણે અહીંયા કોઈને આવવું હોય તો અહીંયા એડ્રેસ તમે જણાવી દેશો આપણે ભક્તિનગર સર્કલ પાસે શેઠ હાઈસ્કૂલની એક્ઝેક્ટ સામે મોબાઈલ ટ્રાવેલ્સ કૃષ્ણા ડિલક્સ ઊંધિયું ચાપડી બરાબર અને કોઈને ના મળે તો એનો નંબર જણાવી દેશો 8160213636 અને કાયમ ચાલુ જોઈએ કે રજા હોય છે ના આપણે પર ડે ચાલુ જ હોય છે અનિવાર્ય સંજોગોમાં ક્યારેક બંધ રાખી બાકી ચાલુ જ હોય છે રેગ્યુલર ઓકે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો સામે શેઠ હાઈસ્કૂલ છે એની એક્ઝેક્ટ સામે આવે છે અને આ એમના ઓનર છે ઘનશ્યામભાઈ અને તમને બધું દેખાડ્યું હવે આપણે આ ડીશમાં બતાવશું બધું કે કઈ રીતે ચાપડી ઊંધિયું બરાબર આવી જાય
તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો ગરમા ગરમ જ ચાપડી બધી ઉતરે છે અહીંયા અહીંથી ઉતરે એટલે આપણે ઉપર અહીંયા હોય છે ચાપડી બધી આ રીતનું આખું એ લોકોનું સેટઅપ છે અહીંયા આ લોકોએ દુકાન રાખેલી છે બધું માલ સામાન અહીંયા રાખતા હશે બધું એમ ને પ્રોડક્શન બધું અહીંયા કરે છે ગરમા ગરમ જ ચાપડી અહીંયા પીરસે છે આપે છે મારા કેવું લાગે તમને ટેસ્ટ કેવો લાગે ટેસ્ટ બહુ સારો છે અને બીજું કે પેલા સામે બ્રાન્ચ હતી આ અને અમે 6-7 વર્ષથી જૂના ગ્રાહક છીએ 6-7 વર્ષથી અમે અહીંયા ખાવા આવી છે બહુ બેસ્ટ અને બીજું કે પહેલેથી જ સ્વાદ એકનો આવે છે તો સ્વાદ કોઈ ફેરફાર ટેસ્ટમાં ક્વોલિટીમાં કેવું ક્વોલિટીમાં ટેસ્ટમાં સર્વિસમાં તો એક નંબર કે આપણે અહીં બેઠા સર્વિસ માંગી આવે કોઈ જાતનું ઓલું નહીં 2-3 વર્ષ થઈ ગયા ટેસ્ટ બહુ સારો બહુ કામકાજ સારું છે બહુ મજા આવે બહુ આવા જેવું છે કેવી છે જમવા માટેની ક્વોલિટી બહુ સારી સર્વિસ બહુ સારી છે આવા જેવું છે એમ આ આપણા માટે જાંબુ છે સ્વીટમાં પછી ચાપડી બેને પછી છે પાપડ પછી છે ફ્રાઈમ્સ માટે ભૂંગળા પછી છે લાલ લીલા મરચા ડુંગળી સલાડમાં પછી લીંબુ કોઈને ખાટું ખાવું હોય તો લીંબુ છે કાચા માટે સલાડ છે અને આપણે પાપડ જેટલા ખાવા એટલા મળે પાપડ અનલિમિટેડ છે ઓલ વસ્તુ બધું અનલિમિટેડ છે ઓનલી સ્વીટ સિવાય બરાબર આ શાક છે આ મુઠિયા અને ગોટી અને આ એકદમ બકાલા વાળું શાક છે ચાપડી ઊંધિયું સાથે ભૂંગળા સલાડ જાંબુ બધું અહીંયા આવી જશે 100 રૂપિયામાં અનલિમિટેડ છે પર વ્યક્તિ અને બાળકો એકદમ ફ્રી છે 10 વર્ષથી 10 વર્ષથી નીચેના બાળકો એકદમ ફ્રી 10 વર્ષ હું અહીંયા છેલ્લા 3-4 વર્ષથી એક ધારો લઉં છું ડિલક્સ ચાપડી ઊંધિયું વાળાનું એકદમ સાદું તીખું નહીં નોર્મલ જેવું મીડિયમમાં બહુ મળે છે બહુ સારી વેરાયટી છે બહુ મજા આવે શાંતિ હા પૈસા વસૂલ છે તો આપણે ટોપ 3 જે ચાપડી શાકની જગ્યા હતી એમાં 2 જગ્યા તમે ઓલરેડી જોઈ લીધી અને આ ત્રીજી જગ્યાએ અમે આવ્યા છીએ અને ટોપ 3 નામ છે એનો મતલબ એવો નથી કે ભાઈ આપણે કઈ નંબરિંગ નથી આપ્યું 1 2 3 ત્રણે જગ્યા બેસ્ટ જ છે તો ત્રણેયમાંથી ગમે તે જગ્યાએ તમે ચાપડી ઊંધિયું ખાશો તો તમને મજા આવવાની છે તો ત્રીજી જગ્યા જે છે એ શક્તિ ચાપડી ઊંધિયું 150 ફૂટ રિંગ રોડ ઉપર કેકેવી હોલ સર્કલ જે આવે ને આપણે ત્યાં આવે આપણે જે જીટીસી સ્કૂલ છે એની બહારની બાજુ આ લોકો ઊભા રહે છે છેલ્લા 20 વર્ષથી વધારે આ જગ્યાને થઈ ગયું છે અને ઘણી ફેમસ છે આ એરિયામાં 150 ફૂટ રિંગ રોડ ઉપર તો અહીંયા કઈ રીતે બનાવે છે શું એની પ્રાઇસ છે એ આપણે જોશું આ વિડીયોમાં લેટ્સ રોલ તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ 150 ફૂટ રિંગ રોડ ઉપર આપણે શક્તિ ચાપડી ઊંધિયું જોઈ શકો છો આપણે કેકેવી હોલથી નજીક કેકેવી હોલથી તમે રાઈટ સાઈડ આવશો એટલે શક્તિ ચાપડી ઊંધિયું આવી જશે અને અહીંનું ચાપડી ઊંધિયું ફેમસ છે જે આપણે ટોપ 3 ચાપડી ઊંધિયું લીધું છે તેમાંથી ત્રીજા નંબરનું આપણે જગ્યાએ આવી ગયા છીએ અને અહીંયા છે આપણે 130 રૂપિયામાં અનલિમિટેડ ચાપડી ઊંધિયું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો ચાલો આપણે વાત કરીએ આગળ એના ઓનર સાથે હાલો આવી ગયા દ્વારકાધીશ શું નામ આપણું મનોજભાઈ કેટલા હું આમ આવતો રહું વાંધો મનોજભાઈ આપણે કેટલા વર્ષ થયા છે અહીંયા મારે ત્યાં 24 વર્ષ ભગવાન 24 વર્ષ અને કઈ રીતે છે આપણે ચાપડી ઊંધિયુંમાં ચાપડી ઊંધિયામાં એક વ્યક્તિ માટે અનલિમિટેડ 130 માં 5 અનલિમિટેડ બધું 130 રૂપિયામાં અનલિમિટેડ જેટલું ખાવું હોય એટલે કઈ કઈ વસ્તુ આપી છે આપણે માં ચાપડી આવે શાક આવે સલાડ આવે સલાડ આવે ચટણી આવે બરાબર
છાસ પાપડ છાસ પાપડ જેટલું ખાવું હોય જેટલી વાર બધું ખાવું હોય મરચા બધું અનલિમિટેડ. એટલું. જેટલી વાર ખાવું હોય એટલી વાર પાપડ પણ જેટલી વાર ખાવું હોય એટલી વાર ને? હા બધું અનલિમિટેડ. આપણે બતાવશું શાક ને એ બધું. હા બતાવી દો. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ છે શાક અને આ શું છે? આ ગોળી છે. આ મુઠિયા કે ઈ ને? હા બરાબર. એ અલગથી જ રાખવો એટલે બધાયના શાકમાં આવી જ જાય એમ હા એટલા માટે ને? હા એને તો. તો ફ્રેન્ડ્સ અને અહીંયા જો ચાપડી ઉતરવાનું ચાલુ જ હોય છે અને આ રસો આ શું છે? હા મજબૂરો તો અહીંયા આવું બતાવી શું કહેવાય આને? મધપૂરો. મજબૂરો ને રસો. આ રસો છે મધપૂરો કહે ને હા એટલે તીખો હોય મીડિયમ હોય બધું. મીડિયમ સલાડમાં આપણે શું હોય છે? સલાડમાં કાકડી ટમેટા કોબી કાકડી ટમેટા કોબી અત્યારે પૂરું થઈ ગયું લાગે છે કા? હમણાં ખાલી કાપી. હા અને ડુંગળી અને આ લસણની ચટણી છે. હા બરાબર. થઈ ગયું. અને આ સાઈડ જોઈ શકો છો તમે ભીડ ખાવામાં અહીંયા આ ભાઈ પેલા તો આ સાઈડ પાર્સલ પણ આ જોઈ શકો ભાઈ છો. કટિંગ Parcel કરી પણ ચાલુ છે કટિંગ 100 હવે પાર્સલ 120. અને આપણે આનું એડ્રેસ પાકું જાણવું હોય તો મનોજભાઈ? કેવી સર્કલ હા કેકેવી સર્કલ બીજી સેટ ના ખુલે. અને તમારો મોબાઈલ નંબર જણાવી દેશો? 97 ગ્રેવી 70 31. અને ટાઈમિંગ શું છે? 7 થી 11. 7 થી 11 અને કન્ટિન્યુ રજા હોય કે ચાલુ જ હોય રોજ? ના ચાલુ છે. ડેઈલી ચાલુ જ હોય ને? રજા ન હોય? કોક દી રજા આવ્યા. બરાબર. તો અહીંયા સલાડ સુધારે છે અત્યારે. જલ્દી લગાડી દો ભાઈ. બે. જેમ જોઈએ એમ સુધારવાનું એમ ને? જેમ જોઈને એમ આ લોકો સુધારતા હોય છે. હા એને પૈસા આવી ગયા. એના પૈસા આવી ગયા. હા આ વિડીયો આને આપણી પણ ઉતારજો. ઘરમાં ગરમ જ મળતી હોય છે. હા હાલો સિંગલ આ વાઈન સુધા કરો. સિંગલ વગર હાલો ભાઈ કાઢી લીધો હવે. આમાં ટમેટા આવે. આ એક શાક દેખાડો તો દર્શકોને આપણે હા રેડી. બધું રાખવું. આમાં શું શું આવે આપણે? દૂધી ટમેટા બટેટા રીંગણા ફુલાવર ઊંધિયું જ આવે ને કે શાક આવે? ઊંધિયું જ ને. અને આ શું છે? ગોટી બરાબર. અચ્છા મુઠિયા નાખી દો ઘી મારો. તો બધી આ રોટી અંદર નાખી દીધી એમ ને? હા એટલે હારું. આખું શાક આમ જોરદાર થઈ ગયું. વાહ. લાઈવ ચાપડી હા બનાવવાની લાઈવ રેડી નહીં રાખવાની એમ ને? રેડી. જેમ જેટલી જોઈએ એટલી બનાવવાની. આ સાઈડ પણ ભીડ જોઈ શકો હા છો. સાહેબ બોલો. આ છે ને હા, કેકેવી મિક્સ સર્કલ છે સામે. એની તમે સીધા રાઈટ સાઈડમાં આવશો કેકેવી સર્કલ થી કાલાવડ રોડ થી તમે આવો ને એટલે રાઈટ સાઈડમાં જ તમે કેકેવી સર્કલ થી આગળ રાઈટ સાઈડમાં આવશો એટલે તરત જ શક્તિ તાવો આવી જશે. જે સપન હોય તો. અને કઈ સ્કૂલ? સિટી સેટ સ્કૂલની બાજુમાં જ આવે છે અને પોમોસ પિઝાની બાજુમાં. આ એક નું કરે ને આ રહ્યું કમ્પ્લીટ થઈ ગયો. શક્તિ ચાપડ ઊંધિયું વાળાનું કામકાજ બહુ બેસ્ટ છે. એકવાર તમે આવીને ટેસ્ટ કરો તમને ફૂલ મજા આવશે અને કાંઈ નહીં ઘટે. હા અરે એકવાર તો જરૂર આવવું પડે. રાજકોટ વાળાને એકવાર તો અહીંયા ટેસ્ટ કરવા માટે આવવો જ પડે. જામનગર વાળા હમણાં ગયા હા. તમે જ બનાવો એમ ને ચાપડી બધું? કેટલા 24 વર્ષ થયા ને આપણે? કેટલા 24 વર્ષ થયા? 24 વર્ષ થયા ભાઈ મનોજભાઈ. તો આમ ત્યારે તો અહીંયા કેટલું બધું હશે નહીં આમ એટલું બધું. હા ક્રેઝ એટલો બધો આ રોડ ઉપરનો 24 વર્ષ પહેલા તો. હવે વધી ગયો ને ફૂલ એમ ને? ફૂલ કાંઈ નહોતું. ગામ ના બને. પાપડ તળવાના એમ ના હોય? મરચા
વાયનું લેજો. સુધારો સુધારો તારો અહીંયા આવતા જ પાર્સલ થાળી 120 રૂપિયા, એમાં 5 ચાપડી, શાક, સલાડ, મરચા, ચટણી અને જમવું તો 130 રૂપિયા અનલિમિટેડ એક વ્યક્તિ માટે.